સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની, જ્યાં પુલ દુર્ઘટનામાં 10 થી વધુ નિર્દોષોને જીવ ગુમાવ્યા બાદ હવે સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર વચ્ચે આવેલા 59 વર્ષ જૂના પુલની હાલત પણ લોકોના જીવ માટે જોખમ બની ગઈ છે। દેરોલ પાસે આવેલા અંદાજિત 800 મીટર લાંબા પુલ પર મોટા ખાડા અને તૂટેલા સ્લેબથી દુર્ઘટનાનો ભય ઊંડો થતો જાય છે। 1966માં બનેલા પુલના નવીનીકરણ માટે 220 કરોડની ફાળવણી થઈ હોવા છતાં કામ શરૂ થયું નથી। વિજાપુર હિંમતનગર હાઈવે દેરોલ ગામ છે, તે પુલ છે બરોબર। તે એ પુલ અમે રોજ આવવાનું જવાનું ચાલુ છે બરોબર। તે પુલ વાઇબ્રેટ થાય છે બરોબર, એટલે ગમે તે ઘટના બની શકે। તે એ સરકાર રાહ જોઈ રહ્યો છે। પહેલાં વડોદરા ઘટના બની, કાલે આ પુલની ઘટના બની શકે છે બરોબર। આ પુલ જેમ બને એમ તેમ થોડું જલ્દી બનાવે તો સારું હોય।